સુરતના ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઈટી પાર્કમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દુબઈથી મુખ્ય સૂત્રધાર દીપેન થાનક અને તેના પિતા તેમજ ભાઈ આ રેકેટ ઓપરેટ કરતા હતા. સાયબર ક્રાઇમે દીપેનના ભાઈ દિનેશ થાનકને રાજકોટથી દબોચી લીધો છે, જ્યારે પેવિયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક જયસુખ પટોડિયા અને ડાયરેક્ટર યશ પટોડિયાને સરથાણામાંથી પકડી પાડ્યા છે. ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉત્તરાયણની ઓફિસમાં સાયબર ક્રાઇમે રેડ કરી ત્યારે અલ્પેશ, જરીત અને વિશાલ મળ્યા હતા. ત્રણેયના લેપટોપમાંથી બેંક ખાતાની તપાસ કરાતા કરોડોના બેનામી ટ્રાન્ઝેક્શનો મળ્યા હતા. રેલો આવતા ત્રણેય ગાયબ થઈ ગયા હતા. હાલમાં સાયબર ક્રાઇમે ઉત્તરાયણ અને રાજકોટની ઓફિસમાંથી 5 લેપટોપ, 3 ટેબ્લેટ, 8 ડાયરી, 3 ડેબિટ કાર્ડ, ચેકબુક અને રોકડ 39.87 લાખ કબજે કરી છે. આરોપીઓના 14 બેંક ખાતામાંથી 235.41 કરોડના ટ્રાન્ઝેક્શનો ઉપરાંત 100 કરોડથી વધુના વ્યવહારો મોટા વરાછા અને સરથાણાના પીએમ આંગડિયા મારફતે થયેલા હોવાની હકીકતો મળી છે. રાજકોટ ખાતેની ઓફિસમાં રેડ કરાતા સાયબર ક્રાઇમના સ્ટાફને જમીન, 3 ફ્લેટ અને ઓફિસના વેચાણ દસ્તાવેજો મળી આવ્યા હતા. સૂત્રધાર દીપેનનું રાશન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ નંબર સહિતની વિગતો મળી હતી. હાલ પોલીસે 3 આરોપી દિનેશ થાનક, જયસુખ પટોડિયા અને યશ પટોડિયાની ધરપકડ કરી છે, જ્યારે 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે. આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ, ઉપરાંત એના ફાધર નવીનભાઈ, આ લોકોની અને એ લોકો છે. અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, એપી અને મણિપુરમાં હતું. આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે. આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે. એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ, લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં.